તો ક્યારેય આપણે ક્યાંય કોઈ પણની વાતમાં આવીને અન્ય આશ્રય ના કરો. પ્રભુ ક્યારેય આપણને છોડવાના નથી, પણ ઉદાસ થઈ જાય. આજે હું તમારા સિવાય તમારા ભાઈબંધ હારે સવારથી આજ ગાંધીનગર ફરવા જાઉં ને, છાની મની જાઉં, કારણ કે એમ તો જવાય નહીં. અને તમને ખબર પડે તમે કાઢી નહીં મૂકો, પણ તમે ઉદાસ થઈ જાઓ કે શું તને શું તકલીફ થઈ કે તારે આ લારી ચલાવે છે મારા ભાઈ એની યાર ગઈ તો તારા માટે તો મારી જાન હાજર. મારા વાલા લૌકિકમાં અન્ય આશ્રય ન ગમે તો જેની કંઠી પહેરી વલ્લભના નામની હો માળા છે ડોકમાં, વલ્લભના નામની માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, સત્ય છોડાય નહીં, ખોટું બોલાય નહીં, સત્ય છોડાય નહીં, પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં, પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં. આ કંઠી વલ્લભે આપી અને આપણા ઉપર એણે વિશ્વાસ મૂક્યો છે કે જ્યારે જ્યારે કંઠી સ્પર્શ થશે ને ત્યારે ત્યારે તને યાદ આવશે કે હું વલ્લભનો છું, મારાથી બીજે ના જવાય. ઘણા એમ કે રોજ સત્સંગ ન કરીએ તો ન હાલે. એક ગુરુ હતા, રોજ જે પોતાનો તાંબાનો લોટો ભરીને રાખે સવારે અને રાત સુધી એમાં પીએ, પછી રાતના બરાબર ઘસે અને એમાં જળ ભરે, રાતના જરૂર પડે તો એક દી શિષ્ય કે આવું 2-3 વાળી કે ઘસઘસ કરો છો, અઠવાડિયે એકવાર ઘસાવો તો કે સારું ત્યારે જા. તું કહેશ તો હવે અઠવાડિયે ઘસું. અઠવાડિયા પછી ગુરુને તાવ આવ્યો, એટલે કે આને ઘસી નાખને. તો ઓલો એટલો ઘસે એટલો એ કે થાકીને ઠે થઈ ગયો, આ તાંબાનો લોટો તો કાળો કાળો મેસ થઈ ગયો. તો એ કે આ રોજ એ કે તું બોલ્યો ને કે રોજ ઘસતા હો તો કાળો ના થાત. આ સત્સંગ રોજ કરીએ ને તો અંદર કાળાશ ન આવે, નહીંતર કાઢવી બહુ તકલીફ પડે. એમ સત્સંગ રોજ આપણને માંજવાનું છે કે ખૂણે ખાંચરે ક્યાંય ભરાઈ ન જાય. જો જમીએ છીએ દેહ માટે, ટીવી જોઈએ દેહ માટે, સગા સંબંધીને વાલ કરીએ છીએ દેહ માટે, આત્મા માટે શું કરીએ છીએ? જે પરમાત્મામાંથી આત્મા છૂટો પડ્યો છે એ પરમાત્મા ઉપર આપણો કાંઈ પેલો જ નથી. તો આત્માનો ખોરાક સત્સંગ છે. આજે એક ઓલો રસ્યો છે કે જો ગુજરી તેરો પરણ્યો લડે તો, પરણ્યો એટલે આપણો હસબન્ડ, વાકો મેરો સંગ કરાઈ દઈએ. ઠાકોરજીનો સંગ થઈ જાય પછી દુસંગ ન લાગે. ગૌતમ બુદ્ધ જતા હતા તો ત્યાં ખાડા પડ્યા હતા ને ત્યાં બધા આમ જોતા હતા. એટલે શિષ્યએ પૂછ્યું આ બધા માણસના હાડકાં છે એના શું છે? એ કે પૂછી લોકોને. એ કે ના તમે કયો. એ કે આ 5-6 જણા છે ને એને તરસ લઈ ગઈ હતી એટલે કૂવો ખોદતા હતા. હવે 5 સ્વાર્થી હતા, એકલા ખોદે કે પેલા નીકળે તો હું પી લઉં ને હાલવા માંડું, હું પેલો પહોંચી જાઉં. હવે 5 એટલું ખોદે, પાણી ન નીકળો. એક તો તરસ લાગી હતી અને પાછું પાણી ન નીકળો, એટલે એક તો ત્યાં ઢબી ગયો અને અંદર પડ્યો.
હવે એકને આવું થયું તો બીજો સમજો નહીં કે તરસ લાગે તો કૂવો ન ખોદાય, પહેલાં વ્યવસ્થા કરી લેવાય. 5 દશા એ થઈ, 5 ભેગા થઈને એક જગ્યાએ કર્યું હોત તો નીકળત ને. તો અંત સમય આવે ત્યારે એમ ન કહેવાય કે હું સત્સંગ કરું છું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. ના, કૂવો પહેલેથી ખોઈ દો હોત ને અંદર મજાનું ઠંડુ મધુરું મીઠું જળ નીકળે તો અંત સમયે તમારે માનો કે તમે ભગવાનનું નામ ભૂલી ગયા તો ભગવાન તમારું નામ લેશે. અત્યારે બધાને એ જ છે કે હવે કેન્સરનું 3જું સ્ટેજ. હવે શું કરવું? દાન પુણ્ય. ઓલા તમારા ભાઈબંધ સાઈબાગ રહેતા હતા, મોટા રાજકારણી હતા, એ કાયમ એમ કે સર્વધર્મ સંભાવ, સર્વધર્મ. એને ઘરે યવનોય જમવા આવે ને એ જાય ને. મેં કીધું રીખો આ વૈષ્ણવ છે? તે કીધું આ લોકો બધા આવા જ હોય. હવે એમને છેલ્લો સમય આવ્યો એટલે ડૉક્ટરે કીધું હવે અમને દુવાની જરૂર છે, દવાની નહીં. જે ખાવું પીવું જ્યાં જવું એ લઈ જાઓ. તો ફોન આવ્યો, એ કે રીખું ને હિન્દુ હાલો ને મારી ભેગા. એ કે આપણે પ્લેનમાં વ્રજમાં જઈએ. મેં કીધું આ તો આખો દી મારી યાર દલીલ જ કરે. તું જ આવી છો ને, તું જ બધાને અમારા ઘરમાં બગાડ્યા ને, તે જ આમ કર્યું ને, બધા ભગવાન સરખા ને. મેં કીધું ના, તમે જઈ આવો, તમારા યવન મિત્રોને લઈ જાઓ. એ કે હવે હિન્દુ બહુ મોડું થઈ ગયું. વ્રજમાં ગયા, આપણે તો ગયા જ નહીં. મને તો એ મનમાંથી ઉતરી જાય માણસ, કોઈ દી પછી આવે જ નહીં. યમુના પાન કર્યું, ગિરિરાજ બાબાને ચરણ સ્પર્શ કર્યા, દૂધનો અભિષેક કર્યો, ધોતી ઉપરનો, બેઠકજીમાં એમનાથી ને પેલું જારી નો ભરાણી એટલે ત્યાં જઈને જારી જઈને જળ લીધું. અહીંયા આવ્યા એટલે પ્રસાદ લઈ આવ્યા હતા બધું. એ પ્રસાદ લેવા હતા? મેં ના. પછી ભાભીનો ફોન આવ્યો કે આટલી ટણી ના કર, હવે તાર ભાઈ આજે છે ને કાલે નથી. હું ગઈ, આંખમાંથી અશ્રુની ધારા. 30 વર્ષે તારી યાર ઝઘડતો હતો પણ તું હામી નહોતી ભળવા દેતી. તે મારું માયનું નહીં, પણ મને અફસોસ છે કે મેં તારું માયનું હોત ને. બ્રહ્મ સંબંધ તો હતું પણ બસ બધા ધર્મ એક, સર્વ ધર્મ સંભાવ બદલે. મેં કીધું અત્યારે કયા ભગવાન આવશે હવે તમને લેવા? હવે તું ના બોલ ને. મેં તો જોજ જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુ મારો. ભાઈ તમે બ્રહ્મ સંબંધી છો. સવારનો ભૂલો સાંજે ઘરે આવે પાછો, એને ભૂલો ન કહેવાય. પ્રભુ તો આપણા દોષ જોતા જ નથી, એ કૃપાળુ જ છે. અને છેલ્લે ગયા ત્યારે કહીને ગયા એના વહુને, એ કે અત્યાર સુધી હું તારી વિરુદ્ધમાં હતો, ઠાકોરજી પુશ નથી કરાવવા, તું આપણી દીકરી પાસે અમેરિકા રહેજે પણ ઠાકોરજી પધરાવીને જજે. મેં ભૂલ કરી એ તું ના કરતી. ઠાકોરજીને અન્યાશ્રયને બધા ભગવાને. વલ્લભ તો કહે છે જ્યાં જાવ હોય ત્યાં જાઓ, પણ અહીંયા આવ્યા પછી ક્યાંય નહીં જવા દો. બાલબોધ બધાય જોઈ લેવાનો. બોલો વલ્લભાધીશ. 10મ સ્કંદ. જીજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. સખત નાક બંધ થઈ ગયું છે, બોલાતો જ નથી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનાં સુજામ્યહં.
પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. જ્યારે જ્યારે જગત ભીડમાં આવે છે ત્યારે ઈશ્વરનો એક ચમકારો પૃથ્વી પર થાય છે. એમ આ વખતે પણ ભગવાને અવતાર લેવાની ઈચ્છા કરી, પૃથ્વીને સાંત્વના આપી. દેવી, તમે ડરશો નહીં. જ્યાં અસાધુ લોકો વસે છે ત્યાં જ સાધુ હોય છે. જ્યાં ગંદકી દેખાય ત્યાં સુંદરતા પણ હોય છે. સુંદર કમળ કાદવમાં જ ખીલે છે, તેમ ક્રીડા પણ કાદવમાં જ જન્મ લે. કમળ કેટલું સરસ હોય છે, સુંદર હોય છે, કોમળ હોય છે, પણ ખીલે જ ક્યાં? કાદવમાં. એટલે જ્યાં ગંદકી હોય ને ત્યાં સુંદરતા જોતા આવડવું જોઈએ. ઈશ્વરની દુનિયામાં સારા નરસાનું જેટલું બેલેન્સ છે એટલું બીજે ક્યાંય નથી. આથી ભગવાન પૃથ્વીને આશ્વાસના દેવી, તમે એક જ દ્રષ્ટિથી બધું જોયું છે, બીજી દ્રષ્ટિથી જોવાની તક તમને સાંપડી નથી. એ બીજી દ્રષ્ટિ તરફ હું તમને લઈ જઈશ. એક બાજુ તમારા ઉપર હિરણ્યાક્ષ જન્મે છે તો બીજી બાજુ પ્રહલાદ પણ જન્મે છે. એક બાજુ રાવણ આવ્યો તો બીજી બાજુ રામ આવ્યા. આજે સાંભળ્યું કે સતયુગનો રાક્ષસ આ કોણ? દુષ્ટ હિરણ્યાક્ષ. કેટલો મોટો શબ્દ. ત્રેતાનો કોણ? આ 4 શબ્દ. હવે જેમ જેમ યુગ બદલાશે એમ શબ્દો ઓછા થતા હશે. રાવણ, પેલા 4 પછી 3, પછી દ્વાપરમાં કોણ? દુષ્ટ કંસ. 2 શબ્દ આવ્યા. અને કળિયુગમાં હું, બસ. આ હું તો આ 3 રાક્ષસી વિચિત્ર. આ 3ને મારી hay કે આ હું ને મારવો બહુ અઘરો છે. મેં કર્યું. હું ન હોત તો ખબર પડત. કાલે જ શેઠની વાર્તા કરી હતી કે આપણે ન હોય તો વધુ સારું હાલે, આપણે જ ખતપટ કરીએ છીએ. આવો દ્રષ્ટિકોણ જો આપણામાં ખીલે તો સમાજમાં સુંદર તત્વોનું સંગઠન થાય, અસુંદર તત્વો આપોઆપ દૂર થતા જાય. ભગવાનને એવું કહેવું છે કે આવું જે સુંદર તત્વ છે તેનું દર્શન કરાવવા માટે જ હું જગતમાં પ્રગટ થવાનો. મારી શક્તિનો સંચય હું દુનિયાને બતાવીશ. પૃથ્વી ઉપર દેવી સૃષ્ટિ અને સંપત્તિ વધારવા માટે ભગવાને દેવોને આજ્ઞા આપી. આસુરી વૃત્તિના લોકોની સંખ્યા ઘટે અને દેવી વૃત્તિના લોકોની સંખ્યા વધે. એટલા માટે તમે પણ પૃથ્વીલોકમાં જન્મ લો, જેથી મને રાજ કરવાની સમજણ પડે. મારે જબરજસ્તીથી રાજ્ય નથી કરવું, કારણ કે મારો પક્ષ જ મોટો હશે. પ્રભુએ દેવી સૃષ્ટિનો વિજય કરવા દેવોને જન્મ લેવાની આજ્ઞા આપી. બોલો વલ્લભ. કાલે આવશે કૃષ્ણ એ જ પરબ્રહ્મ, વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે આપણે ગોકુળનું અનુસંધાન કરીએ છીએ. ગઈકાલે 3 પ્રકારના ભક્તો, પ્રવાહ, મર્યાદા અને પુષ્ટિ. વલ્લભે ગ્રંથ આવ્યો છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. એ આપણે જોઈ ગયા છીએ ગયા વર્ષે, એટલે અત્યારે એનું અનુસંધાન કરતી નથી. પ્રવાહ ભક્તિમાં રાજા રંતિદેવે સૌના દુઃખો પોતે માગી લીધા. આ વાર્તા બધાને ખબર છે. રાજા રંતિદેવે બધા, રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું તો બધાએ પૂછ્યું આપને કેમ થયું? ત્યારે એમના બાજુમાં બેઠા તેણે કહ્યું, જેટલા આવે છે બધાનું દુઃખ પોતે લઈ લે છે, એટલે બધા સાજા થઈ જાય તો ભોગવવું તો પડે જ ને. એટલે રાજા રંતી વિવેકાનંદ ગયા અમેરિકા, એટલે એક સ્ત્રીએ કહ્યું કે હું તમારાથી એટલી મોહિત થઈ છું, પ્રભાવિત થઈ છું કે મારે તમારા જેવો એક દીકરો જોઈએ છે, એટલે લગ્ન કરવા. વિવેકાનંદે તરત જવાબ આપ્યો, મને જ દીકરો કરી લ્યો. જુઓ, આ સાત્વિકતા છે. મને જ દીકરો કરી લ્યો. જેથી બીજું કોઈ દુઃખી ન થાય. ન કામ એહમ ગતિમિશ્ચરાત પરામ સૃષ્ટિ.
યુક્તામાં પુનર્ભવવા આરતી પ્રપત્યે ખિલ દેહ ભાજમંત સ્થિતો એન ભવન દુઃખ. ભાગવત 9મો સ્કંદ અધ્યાય 21-22. હું ઈશ્વર પાસેથી અષ્ટ સમૃદ્ધિયુક્ત પરમ ગતિ, યોગ સિદ્ધિ કે સુખ સમૃદ્ધિ કે મોક્ષ ઈચ્છતો નથી. સૌ દેહધારીના હું હૃદયમાં રહીને દુઃખ પ્રાપ્ત કરું, જેથી સૌ દુઃખ રહિત બને. બધા દુઃખ મને આપી દો એટલે તમે બધા સુખી થાવ. આ રંતીદેવ જ આવું ન આપણે આ ઓપરેશન કરાવ્યું ત્યારે મેં આવી કુબુદ્ધિ ક્યાં હોય છે કે આટલો દુખાવો. તો આપણે તો પાછા કાંઈ બીજાનો ન લઈએ. આ રંતીદેવ તો બધા દુઃખ મને આપી દો, તમે બધા સુખી થાવ. તો ગ્રંથો લખાય છે. આપણું નામ કોકે લીધું હોય તો છે કે નાખે, આમના નથી વતાવવા જેવા. માનવનું જ માત્ર નહીં, પ્રાણી માત્રનો દુઃખ આ ભક્ત રાજા લઈ લેવાય છે, પોતે ભોગવી લેવાય છે. સાચી સમાજ સેવાનું દિગ્દર્શન કરાવ્યું છે. આજની પ્રાય કહેવાની સમાજ સેવા તો પોતે કોઈને દુઃખ ઓરીને દુઃખી થયા વગર કાંઈક વધારાનું હોય તે આપીને પોતે સુખી સલામત રહીને બદલામાં સ્થાન માનાદી મેળવીને થતી દેખાય છે. આવી રંતીદેવની ભક્તિ. કેટલા બધા મહેમાન છે પણ વલ્લભભાઈ કેવી કૃપા કરી, અનુકૂળતા કરી દીધી. મધુરાષ્ટક પીતમ મધુર. ઠાકોરજીનું પીવું મધુર છે. સંપૂર્ણ ઇન્દ્રિયો સેવામાં જોડાયેલી રહેતી, આંતર ઇન્દ્રિયોથી લીલા સ્મરણ, બાહ્ય ઇન્દ્રિયોથી સેવા, આમ સ્નેહથી ભરેલી સર્વાંગ ઇન્દ્રિયોના સમર્પણના ભાવનું પ્રભુ પાન કરતા. પ્રભુ કાંઈ મોઢેથી જ પાન કરે એવું નહીં. આ બધું આપણું સ્વીકારે એ પાન જ છે. નંદરાજી સ્વયં ગૌશાળામાંથી તાજું દૂધ દોઈ ગૈયા પ્રભુને આરોગાવતા. આ સ્નેહનું પાન પ્રભુ કરતા. ગોપીઓ પ્રભુ પોતાને ત્યાં પધારે તે માટે માખણ ભેગું કરી રાખતી. પ્રભુ પણ તેમનો ભાવ જોઈને ઘરમાં પધારી ગોરસનું પાન કરતા. આ સ્નેહનો પ્રસાદ લૂંટી સખાઓ અને વાનરોને વેચતા. ઠાકોરજી એકલા ક્યારેય કશું આરોગ્યા નથી. ગોપ મંડળી, સખા મંડળી, સખી મંડળી, ગાયો, બછરાઓ, વ્રજવાસીઓ, દાવભૈયા, પ્રભુએ એકલા ક્યારેય કશું ખાધું નથી. ગ્વાલ સખાઓની ખાટી છાસ લૂંટી પાન કરતા. આ લીલા જોઈ બ્રહ્મા પણ શંખિત થયા. શાસ્ત્રમાં વર્ણવેલા 9 રસ છે, તે દરેક રસનું પાન વ્રજ લીલા, વન લીલા દ્વારા પ્રભુએ કર્યું અને વ્રજ ભક્તોને કરાવ્યું. 9 રસમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ તે શૃંગાર રસનું પાન વ્રજ વનિતાઓ સાથે કર્યું અને કરાવ્યું.